જૂનાગઢમાં બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહ પાંજરે પુરાયો। વન વિભાગની ટીમે માનવભક્ષી સિંહને પકડી પાડ્યો છે। વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની મદદથી સિંહને પકડી લેવામાં આવ્યો છે। સિંહની ઉલટીમાં માનવ શરીરના ભાગ મળ્યાનો પણ ખુલાસો થયો છે। જૂનાગઢમાં બાળક પર સિંહના હુમલાને લઈને વન વિભાગ એલર્ટ છે। ઘટના બાદ અન્ય 3 શંકાસ્પદ સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। પરિવાર સાથે ગિરનાર પર્વત ચડતા બાળકને સિંહ ઉઠાવી ગયો હતો। વહેલી સવારે પર્વતના 50 પગથિયા ચડ્યા ત્યારે સિંહે હુમલો કર્યો। મયુરસિંહ ચૌહાણ નામના 11 વર્ષીય બાળકને સિંહે ફાડી ખાધો। પરિવારે બાળકની શોધખોળ કરતા કપડાં અને થોડા અવશેષ મળ્યા હતા। ઘટનાને પગલે ગિરનાર પર્વતના પગથિયા પર અવરજવર બંધ કરાઈ છે। પ્રવાસીઓને ગિરનાર ચઢવા પર પ્રતિબંધ મુકાયો છે। જૂનાગઢની જે ગિરનારની સીડી છે ત્યાં આજે સવારે જે બાળક ઉપર જે સિંહે હુમલો કર્યો હતો અને જે વન વિભાગ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી હતી। હાલ તો જે 50 પગથિયા નજીક જે 11 વર્ષીય જે બાળકે સિંહ ઉપર હુમલો કર્યો હતો તેને લઈ જે મયુર ચૌહાણનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે। વન વિભાગ અને ટ્રેકર્સ અને પોલીસની ટીમ દ્વારા આ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક સિંહને પકડી પાડવામાં આવ્યો છે। પશુ ચિકિત્સકની તપાસ દરમિયાન જે સિંહની ઉલટીમાં માનવ શરીરના ભાગો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ તો જે પ્રવાસની જે સીડી છે તે પણ બંધ કરવામાં આવી છે। હાલ તો જે સિંહને પકડી પાડવામાં આવ્યો છે તેને સક્કરબાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યો છે। અહીં સિંહની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ અનેક જે ખુલાસાઓ છે તે જોવા મળશે। ત્યારે વન વિભાગ છે જે પકડી પાડવામાં આવ્યો છે। હાલ તો જે 2 જે સિંહ છે તેની પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ એક સિંહને સક્કરબાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યો છે। જય વિરાણી, VTV ન્યૂઝ, જૂનાગઢ।